સુરત જિલ્લાના કામરેજ તાલુકાના માછીવાડ વિસ્તારમાં તાપી નદીના કિનારે જમીન ધોવાણની ગંભીર સમસ્યા સામે આવી છે। નદીના કિનારે ધોવાણ વધતા સ્થાનિક પરિવારોમાં ભયનો માહોલ સર્જાયો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામરેજના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। મંત્રી પ્રફુલ પાનસેરિયા સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે તાપી નદીના કિનારે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। મુખ્ય ગામ જૂનું ગામ નદી કિનારે તાપી નદીના કિનારે આવેલું છે। વરસાદ ખૂબ પડવાથી નદી કિનારાનો આ ભાગ ખૂબ ધોવાણો છે અને તમે જોતા હશો મકાનો એકદમ નદી કિનારે આવી ગયા છે, જે ભવિષ્યમાં જાનહાનિ થવાના પૂરી શક્યતા હોવાથી અહીંયા પથ્થરની 300 મીટર જેટલી અંદાજે એક પ્રોટેક્શન હોલ બનાવવા માટે સિંચાઈ વિભાગના અધિકારી અમે અહીંયા આવ્યા છીએ। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને અમારી સંગઠનની ટીમ આખી સાથે મળીને કામરેજના તમામ પ્રશ્નો સોલ્યુશન માટે આજે આ ખૂબ મહત્વનો પ્રશ્ન હતો। આ દિવાલ બનવાનું કામ કાલેથી જ શરૂ થશે, જે યુદ્ધના ધોરણે પૂરું કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે। એટલા માટે કે જો હવે પછીનો વરસાદ આવે તો મકાનની કોઈ સુરક્ષા રહેતી નથી। આ જ રીતે અબ્રામા ગામ અને અન્ય ગામોમાં પણ અબ્રામા ગામની અંદર પણ 30 મીટર જેટલો આ કાંઠો છે, નદીના ધોવાણ છે, ત્યાં પણ એક દિવાલ ઇમરજન્સી બનાવવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ। અંદાજે 8 થી 10 કરોડના ખર્ચે આ દિવાલ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા માટે કાલેથી કામ શરૂ કરવા માટેની સૂચના આપી છે। આ બદલ હું આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને આજે જેમણે સૂચના અને સર્કિટ હાઉસ મિટિંગમાં જેમના અધ્યક્ષસ્થાને સંપન્ન થઈ એવા CR પાટીલ સાહેબ અને કનુભાઈ સાહેબ જ્યારે હાજર હતા ત્યારે આ નિર્ણય લેવાનો છે અને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરીશું।